કરજણ નેશનલ હાઈવે નંબર 48 ઉપર કંડારી ગામની સીમમાં આવેલા જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી એક આરોપીને વડોદરા ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો છે. સૂત્રોથી મળતી માહિતી મુજબ ગત 19/9/2025ના રોજ રાત્રિના કંડારી ગામની સીમમાં રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ જૈન દેરાસરમાં ઘરફોડ ચોરી થઈ હતી. જે ગુનો અનડિટેક્ટ રહેવા પામ્યો હોય, જે ગુનો ડિટેક્ટ કરવા શ્રી KR સિસોદિયા પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય તથા JM ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર SOG વડોદરા ગ્રામ્ય તથા AK ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર કરજણ પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાને શોધી કાઢવા તાબાના તમામ અધિકારી કર્મચારીઓને ગુનો શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સિસ તથા CCTV ચેક કરવા જરૂરી સૂચનાઓ આપી હતી. જે આધારે તપાસ કરી કરાવતા જાણવા મળ્યું હતું કે આ ઉપરોક્ત ગુનાના કામે સંડોવાયેલા આરોપી રાહુલ લાલચંદ મેડા નંડેલાઓ કાંગણી ફળ્યો, જે ગરબાડા દાહોદનો છે અને કરજણ ખાતે આવનાર છે. જે માહિતી આધારે સદર આરોપી ધાવટ ચોકડી આવતા તેને પકડી તેનું નામ ઠામ પૂછી ગુના બાબતે પૂછપરછ કરતા સદર ગુનાની કબૂલાત કરતા આરોપીને રાહુલ લાલચંદ ની પ્રયુક્તિથી તેમજ ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા ભાગી પડ્યો હતો અને પોતે જણાવ્યું હતું કે પોતે તથા પોતાના અન્ય બે સાથી મિત્રોએ કંડારી ગામના સીમમાં રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ જૈન મંદિરના મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુ આવેલ બારીની સ્ટેનલેસ સ્ટીલની ગ્રીલના સળિયા તોડી મંદિરમાં પ્રવેશ કરી મંદિરના ગર્ભગૃહના દરવાજાની જાળીના સળિયા તોડી વાંકાવાળી ગર્ભગૃહમાં પ્રવેશ કરી મુખ્ય મૂર્તિની નીચે વેદી પર મૂકેલ અલગ અલગ ચાંદીની 3 મૂર્તિઓ તથા 7 ચાંદીના સિંહાસન તથા 2 દાનપેટીની ચોરીની કબૂલાત કરી હતી. જેમાં કબૂલાત કરતા 7 દીવાવાળો ચાંદીનો હાથી, જેની કિંમત આશરે ₹1,00,000 મુદ્દામાલ કબજે કર્યા છે. જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવાના બાકી છે. જ્યારે હજુ અન્ય મુદ્દામાલ કબજે કરવાના બાકી છે. કરજણ પોલીસે કિસમને ઝડપી આગળની તપાસ હાથ ધરી હતી.